જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2 પૂર્ણ કર્યું. પાયથાગોરિયન ત્રિપુટી અને ગુણાકારની પ્રક્રિયા વગર વર્ગ કેવી રીતે કરવો એ વસ્તુ આપણે શીખી ગયા હતા. બરાબર. હવે આજે આપણે જોઈશું વર્ગમૂળ. પહેલાં આપણે વર્ગ જોયું, હવે જોઈશું વર્ગમૂળ. બરાબર. તો જે સંખ્યાના વર્ગથી પૂર્ણવર્ગ સંખ્યા બની છે તે સંખ્યાને આપેલ સંખ્યાનો વર્ગમૂળ કહે છે. જેમ કે 4 નો વર્ગ 16. 4 નો વર્ગ કર્યો તેથી 16 બન્યો અને 16 એક પૂર્ણવર્ગ સંખ્યા છે. તો 16 નું જે વર્ગમૂળ આવે એ શું આવે? 4. જે સંખ્યાના વર્ગથી 4 ના વર્ગથી પૂર્ણવર્ગ સંખ્યા બની છે એ સંખ્યાને તેનું વર્ગમૂળ કહે છે. 4 ના વર્ગથી 16 બન્યો તેથી 16 નું વર્ગમૂળ શું થશે? 4. એવી રીતે 5 ના વર્ગથી 25 બન્યા તો 25 નું વર્ગમૂળ શું થશે? 5. બરાબર. 6 ના વર્ગથી 36 બન્યા તો 36 નું વર્ગમૂળ શું થશે? 6. એવી રીતે જુઓ, વર્ગમૂળ દર્શાવવા માટેનો સંકેત આ રીતે છે. આમ ભાગાકાર છે. બરાબર. 7 નો વર્ગ 49 એટલે 49 નું વર્ગમૂળ શું થશે? 7. એટલે કે એને વર્ગમૂળમાં 49 બરાબર 7. આનો અર્થ એવો થયો કે 49 નું વર્ગમૂળ શું છે? 7 છે. એવી રીતે તમે બીજા પણ ઉદાહરણ લખી શકો કે 100 નું વર્ગમૂળ શું છે? 10 છે. 225 નું વર્ગમૂળ શું છે? 15 છે. આ બરાબર. પછી આપણે આગળ જોઈએ પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવું. પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવું. હવે એમાં છે ને 1 થી શરૂ ક્રમિક એકી સંખ્યાના બાદબાકી ધીમે ધીમે ક્રમિક એકી સંખ્યાનો જો સરવાળો કરીએ 1 થી શરૂ કરીએ તો આપણને તેના વર્ગ મળે છે. 1 + 3 કરીએ તો 4, 1 + 3 + 5 કરીએ તો 9. એ રીતે. બરાબર. તો ધારો કે અહીંયા 81 છે. 81 નું વર્ગમૂળ આપણે કર્યું છે. ઉદાહરણ અહીંયા આપેલું છે. ઉદાહરણ તરીકે 81 નું વર્ગમૂળ પુનરાવર્તિત બાદબાકીની મદદ. તો સ્ટેપ બાય સ્ટેપ 81 માંથી 1 કાઢો એટલે 80. પછી 80 માંથી 3 કાઢો એટલે કેટલા થશે? 77. 77 માંથી 5 કાઢો 72. પછી ચોથું 72 માંથી 7 કાઢો એટલે 65. પાંચમું 65 માંથી 5 કાઢો એટલે 60. સોરી 9 કાઢવા પડશે. 5 કરી ગયા 9. 5 ને પહેલા 4 56. બરાબર. પછી 6 56 માંથી 11 કાઢો એટલે અહીંયા 5 અને 45. પછી 45 માંથી 1 કાઢો તો 2 અને 3 32. પછી 7 8 32 માંથી 15 કાઢો 7 અને 17. બરાબર. 9 અને 17 માંથી 17 કાઢો એટલે 0. બરાબર. તમને એમ થશે મેડમ 17 માંથી 17 0 વર્ગમૂળ કેવી રીતે નીકળ્યું? પણ આપણે કેટલા સ્ટેપ કર્યા ટોટલ? 9. જો તમારી ચોપડીમાં પણ એ રીતે આલેલું છે. આપણે ટોટલ કેટલા સ્ટેપ કર્યા છે? 9. 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યા બાદ કરતા ગયા અને 9મા પગલે આપણને બાદબાકી 0 મળે છે. તેથી વર્ગમૂળમાં 81 9. 9મા પગલે બાદબાકી 0 મળે છે. માટે વર્ગમૂળમાં 81 બરાબર 9. આ રીતે પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધી શકાય. પણ આ કેવું 100 ની અંદરની સંખ્યા હોય તો આપણને થોડું આ ઈઝી પડે. બરાબર. પછી મોટી મોટી 625 હોય એવું તમને એમ કે પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધો તે ના શોધી શકે. શોધી તો શકીએ પણ એની પ્રોસિજર બહુ લાંબી થઈ જાય. કારણ કે અવિભાજ્ય સંખ્યાઓ મીન્સ કે એકી સંખ્યાઓ પણ અસંખ્ય છે.
આવી શકીએ છીએ, પણ છેક 25 સ્ટેપ કરવા પડે, કારણ કે 25 છે ને, 25 નો વર્ગ છે 225. આગળ 9મા સુધીમાં જ આટલું આવી ગયું તો 25 સ્ટેપ કરવામાં કેટલી થાય, બરાબર? એની માટે પણ બીજી અલગ રીતો છે, બરાબર? એનો આપણે ઉપયોગ કરીશું. હવે એ જે હું તમને કહું છું 625 વાળું, તો અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધો. અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધો. હવે જો તમને અવિભાજ્ય અવયવો તો પાડતા આવડતા જ હશે, બરાબર? હવે એમાં શું કરવાનું, એક ઉદાહરણ લઈએ આપણે અહીંયાથી, કોઈ પણ 324 નું. 324 નું અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધો. તો આપણે એના પહેલા અવિભાજ્ય અવયવ, બરાબર? જો એકમનો 4 છે એટલે 2 વડે ભાગ ચાલશે, 2 એકા 2, 1 વડે 2 છ 12 અને 2 દુ 4, બરાબર? હવે 2 છઠ્ઠા 16 અને 2 એકા 2, 3 વડે ચાલશે, 3 દુ 6, 3 સત્તા 19, 3 નવા 27, 3 તદુ 9, 3 એકા 3, બરાબર? હવે જો 324 ના કયા કયા અવયવો પડે, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. જો જે પૂર્ણ વર્ગ સંખ્યા હશે ને એના અવયવો હંમેશા જોડીમાં જ બનતા હશે. જો આ 2 ની જોડ, 3 ની જોડ, 3 ની જોડ, એટલે અહીંયા થશે 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3, બરાબર? હવે આપણે શું શોધવાનું છે, વર્ગમૂળ. કોણ? 324 નું. તો બરાબરની બંને બાજુ વર્ગમૂળ કરતા, 2 નો વર્ગ 3 નો વર્ગ 3 નો વર્ગ. હવે જે જમણી બાજુ છે વર્ગ જશે, વર્ગમૂળ જતું રહેશે, એટલે રહેશે શું, 2 ગુણ્યા 3. તો શું થાય એનો ગુણાકાર, 2 તરી 6, 6 તરી 18, બરાબર? માટે વર્ગમૂળમાં 324 બરાબર 18, એટલે 324 નું વર્ગમૂળ કેટલું થાય, 18, બરાબર? જો પહેલા આપણે અવિભાજ્ય અવયવ પાડી દેવાના, એના અવયવ જે હતા હોય લખી દેવાના. જો એ પૂર્ણ વર્ગ સંખ્યા હશે તો એના અવયવ જોડીમાં જ બનશે. જો એ પૂર્ણ વર્ગ સંખ્યા નહીં હોય એની પણ રીત છે, પણ હમણાં આપણે જે સ્ટેપ તરફ આવ્યા છે એના તરફ જ ધ્યાન આપીએ. પૂર્ણ વર્ગ સંખ્યા છે આ, એટલે એના અવયવ જોડીમાં જ બનશે. એટલે 2 ગુણ્યા 2 એટલે 2 વર્ગ, 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ, 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ, બરાબર? પછી આપણે બરાબરની બંને બાજુ શું લઈશું, વર્ગમૂળ શોધવાનું છે એટલે વર્ગમૂળ લેવું જ પડે. બરાબરની બંને બાજુ વર્ગમૂળ લીધું, જમણી બાજુ વર્ગ જશે, વર્ગમૂળ જશે, બરાબર? તો રહેશે શું, 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એનો ગુણાકાર કરીશું એટલે 18. આ બાજુ વર્ગમૂળ જશે નહીં, કારણ કે એનું તો વર્ગમૂળ શોધવાનું છે, એટલે એનું ચિહ્ન જશે નહીં, એટલે વર્ગમૂળમાં 324 બરાબર? નાની સંખ્યા હોય અને તમને પુનરાવર્તિત બાદબાકી સ્વરૂપે કીધું હોય તો એ પણ એકી સંખ્યા સ્વરૂપે કરી શકાય છે, બરાબર? વર્ગમૂળ કોણે કીધું એ પણ ચર્ચા થઈ ગઈ, અને અવિભાજ્ય અવયવોની રીતે વર્ગમૂળ કેવી રીતે કરવું એની પણ ચર્ચા થઈ ગઈ, બરાબર? તો એમાં જે ઉદાહરણ તમને છે, ઉદાહરણ 4, 6400 નું વર્ગમૂળ કેવી રીતે શોધવું. 6400 નું વર્ગમૂળ શોધો એ ઉદાહરણ 4 તમારે વર્ગમાં કરી લેવાનું છે. હવે જો તમને હવે તો પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે તમને ખબર પડી ગઈ કે અવિભાજ્ય અવયવની રીતે કરી શકાય, આ રીતે અવયવ કેવા હશે, જોડીમાં. પણ જો એ સંખ્યા અવિભાજ્ય પૂર્ણ વર્ગ ન હોય તો એનું પણ છે. જો ઉદાહરણ 6, શું એવું એક પૂર્ણ વર્ગ સંખ્યા છે, બરાબર? પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય તો એના અવયવો જોડીમાં મળે નહીં, બરાબર? તો અહીંયા આપણે એવું કીધું છે કે શું 2352 એ પૂર્ણ વર્ગ છે? આ જો ના તો કઈ નાનામાં નાની સંખ્યાને 2352 સાથે ગુણવાથી
મળે અને આ મળતી નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. હવે જો પેલો પ્રશ્ન કે ચલો અવયવો અમને જોડીમાં ના મળ્યા તો શું કરવાનું? 2352 તો આપણે પહેલા 2352 ના અવિભાજ્ય અવયવો તો પાડી દેવાના. અવિભાજ્ય અવયવ એટલે જે પણ અવયવ આ બાજુ આવે ને બધી અવિભાજ્ય સંખ્યા છે. બરાબર? આમ તો અહીંયા 81 છે તો 9 81 કરીને પણ પતી જતું હતું, પણ 9 આ બાજુ કેવા છે? એ અવિભાજ્ય નથી, એકી છે પણ અવિભાજ્ય નથી, 9 ના અવયવો પડે. બરાબર? એટલે આ બાજુ અહીંયા પણ આપણે એને અવિભાજ્ય અવયવો પાડવાના. એકમ નો 2 છે એટલે 2 વડે ભાગી શકાશે. 2 એકા 2, 2 એકા 2, 2 સત્તા 14, 2 છ 12, 2 પંચા 10, 2 અઠ્ઠા 16, 2 અઠ્ઠા 16, 2 ચોક 2 દુ 4, 2 નવા 18, 2 ચોક 8, 2 એકા 2, 2 ચોક 8, 2 સત્તા 14, 3 ચોક 12, 3 નવા 27, 77 49, 7 એકા 7. બરાબર? હવે આપણે એના અવયવ પાડીશું. તો અહીંયા લખી દઈશું 2 × 2 બરાબર? હવે અહીંયા જુઓ કોની જોડ નથી બનતી. 2 ની બને છે 7. 2 નો વર્ગ 7 નો વર્ગ 3 એકલા પડે છે. 3 ની જોડ બનતી નથી. ઇટ મીન્સ 2352 એ પૂર્ણ વર્ગ સંખ્યા તો નથી જ. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આપણો એ છે કે શું 2352 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો ના, 2352 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે તેનો એક અવયવ 3 ની જોડ છે નહીં. હવે બીજો પ્રશ્ન છે કે જો ના નથી તો કઈ નાનામાંની સંખ્યાને 2352 સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે? જો અહીંયા આપણે પહેલા લખી દઈશું કે 2352 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર? કારણ કે તેના એક અવયવ 3 ની જોડ નથી. બરાબર? હવે કઈ નાનામાં નાની સંખ્યા જો 3 ની જોડ મળી જાય તો એ પૂર્ણ વર્ગ બની જાય. બરાબર? 3 ની જોડ મળવી જોઈએ એટલે કે કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી 3 ને 3 વડે ગુણીશું તો જ જોડ મળશે. તો એક બાજુ 3 વડે ગુણી કરીએ અહીંયા, પછી બધાનો ગુણાકાર કરીએ તો શું આટલી સંખ્યા મળે? ના મળે. સમીકરણ છે સમતા. હવે એક ઊંચું નીચું થઈ જાય તો તમે એને સરખું કહો ના કહેવાય. જો આ બાજુ એટલું વજન મૂકો તો એટલું ને એટલું વજન બીજી બાજુ પણ મૂકવું પડે. જો અહીંયા તમે 3 વડે ગુણો અને પૂર્ણ વર્ગ બનાવવા માટે 3 ની જોડ લાવવા માટે તો આ બાજુ પણ 3 વડે ગુણવા પડે. બરાબર? પૂર્ણ વર્ગ સંખ્યા નથી કારણ કે 3 ની જોડ નથી. આ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા નાનામાં નાની સંખ્યા 3 વડે બંને બાજુ ગુણવા પડે. બંને બાજુ કેટલા વડે ગુણવા પડે? 3 વડે. એટલે 2352 ગુણ્યા 3 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે અહીંયા થશે 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. બરાબર? અને આ બંનેનો ગુણાકાર તો 3 દુ 6, 5 તરી 15 નો 5 વધી 1, 3 તરી 9 ને 1 10 0 વધી 1, 3 દુ 6 ને 7. હવે વર્ગમૂળ કરવાનું છે. વર્ગમૂળ પણ કીધું છે જો આગળ. બરાબર? ગુણમાંથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ મળે 2352 સાથે કઈ નાનામાં નાની સંખ્યા તો લખ્યું 3 વડે ગુણવાની. છેલ્લું આ મળતી નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો. આ મળતી નવી સંખ્યા મળી 7056 નું વર્ગમૂળ પણ શોધો. શોધીએ ચલો. માટે
વર્ગમૂળમાં 7056 બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 નો વર્ગ 7 નો વર્ગ 3 નો વર્ગ. હવે શું થશે? વર્ગ જશે, વર્ગમૂળ જશે. શું રહેશે? 2 × 2 × 7 × 3. 2 દુ 4, 4 તરી 12, 12 × 7 = 84. માટે 7056 નો વર્ગમૂળ શું બનશે? 84. આવી ગયો જવાબ, જોઈ લો. હવે ચોપડીની અંદર ઘણું જ લખેલું છે ડીપમાં, પણ આપણે શોર્ટમાં આ રીતે કરી શકીએ છીએ અને આવા દાખલા 4-4 માર્કમાં પણ પૂછાઈ શકે છે. 4 માર્કમાં બરાબર, 3 કે 4 માર્કમાં આવા દાખલા પૂછાઈ શકે છે. બરાબર, ઈઝી જ છે, અવયવ તો પાડવાના જ છે. બરાબર, ચાલો આજે આપણે આટલે સુધી રાખીશું. હવે ભાગવાથી વાળું છે એ આવતીકાલે જોઈ લઈશું. બરાબર, અને સ્વાધ્યાય પણ જોઈશું. આજે આટલે સુધી રાખીશું. જેટલું કરાયું છે એટલું કરી દેજો. ઉદાહરણ 4 જે 64 વાળું આપ્યું છે એ પણ હોમવર્કમાં છે. જય હિન્દ.